અગત્યનું જનરલ મીટિંગ મારા સંઘર્ષના સાથીઓ આજ રોજ તારીખ 18/7/2024 રોજ મહેસાણાના પવિત્ર અને ઐતિહાસિક ભૂમિ પર આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈશુદાન ગઢવી સાહેબ, ઉત્તર ગુજરાત ઝોનના પ્રમુખ ડોક્ટર રમેશભાઈ ચૌધરી સાહેબ, પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા સાહેબ તેમજ પ્રદેશ સંગઠન મંત્રી શ્રી જયદીપસિંહ ચૌહાણ સાહેબ તેમજ અન્ય મહાનુભાવો પધારી રહ્યા છે। આપણી સાથે મિશન વિસ્તાર કાર્યક્રમના જનરલ મીટિંગનું આયોજન થયેલ, જેમાં હાજર રહેલા મહેસાણા જિલ્લા કારોબારી તેમજ પ્રદેશ કારોબારીના સભ્યો, તમામ તાલુકા પ્રમુખ તેમજ સમિતિના સભ્યો, તમામ શહેર પ્રમુખ તેમજ સમિતિના સભ્યો, મારા કાર્યકર્તાશ્રીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ સર્વનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર। જમણવારના દાતા ભાસ્કરભાઈ પટેલ તેમજ ચાના દાતા કાનાભાઈ બારોટનો મહેસાણા જિલ્લા પ્રમુખે આભાર માન્યો। કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24 મહેસાણા। હું એ જ કહું છું કે મને બહુ આશ્ચર્ય થશે કે 30 વર્ષથી ભાજપના યુવાનો, મહિલાઓ, એમના મમ્મી પપ્પાઓ, એના કાકા કાકી, માસા માસીઓ બધાએ મત આપ્યા, ખોબલે ખોબલે મત આપ્યા। તાલુકા પંચાયતમાં આપ્યા, જિલ્લા પંચાયતમાં આપ્યા, નગરપાલિકામાં આપ્યા, મહાનગરપાલિકામાં આપ્યા, વિધાનસભામાં આપ્યા અને સાંસદમાં પણ આપ્યા। નરેન્દ્રભાઈની જવાબદારી છે કે નરેન્દ્રભાઈએ પોતાના નામે મત મેળવ્યા। અત્યારે મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે 12 પાસ યુવાનોને 6000 રૂપિયા આપવાની વાત કરી, ડિપ્લોમા યુવાનો જે પાસ છે એને 8000 રૂપિયા આપવાની વાત કરી અને ગ્રેજ્યુએશન પાસ છે એને 10000 રૂપિયા આપવાની વાત કરી। આજ પહેલા 3 મહિના પહેલા મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે મહિલાઓને 1500 રૂપિયા મહિને આપવાની વાત કરી। મધ્યપ્રદેશમાં 1250 થી માંડીને 3000 રૂપિયા આપવાની વાત ચાલુ છે, 1250 તો અત્યારે પડે છે। રાજસ્થાનમાં મહિલાઓને 450 રૂપિયા ગેસનો સિલિન્ડર આપે છે। તો મારે એ કહેવું છે કે અહીંયા જયારે અરવિંદ કેજરીવાલજી મહિલાને 1000 રૂપિયા આપવાની વાત કરી હતી મહિને, ત્યારે નરેન્દ્રભાઈએ એવું કીધું કે આ રેવડી છે। તો નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જવાબ આપે કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે આપી છે, રેવડી છે કે નથી? જો રેવડી હોય તો એને બંધ કરાવો। તમે એમ કહો અમે બંધ નથી કરવા ઈચ્છતા, એને આપવું જ જોઈએ, કારણ કે તમે ચાર્ટર પ્લેનમાં રખડતો અને પેલા 6000 ન મળે, યોગ્ય નથી। રેવડી છે તો એમ કહો કે રેવડી છે, ખોટું થઈ રહ્યું છે। અને કાં તમે ગુજરાતની માતા બેન દીકરીઓને મહિને 1500 રૂપિયા આપો અને બેરોજગાર યુવાનોને મહિને 10000 રૂપિયા આપો। આ મામલે જો ખુલાસો ભાજપ નહીં કરે તો ભાજપના દરેક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા પૂછશે। અમે આગામી સમયમાં આને લઈને આવેદનો આપીશું, જરૂર પડે આંદોલન કરીશું। બેરોજગાર યુવાનોને મહિને 10000 રૂપિયા આપો, મહિલાઓને 1500 રૂપિયા આપો, નહીં તો એક પણ ભાજપના નેતાને આગામી ચૂંટણીઓમાં અમારા ગામમાં પ્રવેશબંધી કરીશું, નગરમાં અને વોર્ડમાં પ્રવેશબંધી કરીશું। પહેલા ભાજપનો નેતા અને નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ એમ કે ના ગુજરાતની માતા બેન દીકરીઓના વાંક છે એટલે નથી આપતા, કે બેરોજગાર યુવાનો છે એને નથી જ આપવું અને બેરોજગાર જ રાખવા છે, તો ખુલાસો કરે તો અમને વાંધો નથી। કાંઈ એમ કે આ રેવડી છે લેવાય નહીં, અને કાંઈ આપે। આ 3 ખુલાસા નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ કરે, નહીં તો આગામી સમયમાં ભાજપના કાર્યક્રમોમાં અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માતા બેન દીકરીઓ અને બેરોજગાર યુવાનો માટે લડશે।